વાડી આવ્યો હતો. બહારથી કોરડીનું વવણું બંધ હતું. ખોલીને જોયું તો ભાઈને માથાના ભાગે ઈજા હતી અને ખાટલા પર સૂતેલો હતો. ત્યારબાદ હું ગામમાં જઈને મારા ભાઈ અને મારા કાકાને વાત કરી અને અમે અહીં વાડી આવ્યા અને 108ને ફોન કર્યો અને અહીંથી અમે ગોંડલ સારવાર માટે લઈ ગયા. ત્યાંથી અમને રાજકોટ સિવિલમાં મોકલ્યા. 4 આરોપીઓ જમુના સનો ઉર્જી મૈડા, દિલીપ વરસિંહ મીણા, રેશમા જમુના ઉર્જી મૈડા અને રેશમાબેનનો જમાઈ પ્રતાપ જીવા અરે બધા એમપી વાળાઓને તથા કાયદાથી સંઘર્ષિત 2 કિશોરોને આ ગુનાના કામે અટક કરેલા છે. આમાં વિગત એવી છે કે જે મરણ જનાર મહેશ ઉર્ફે થાઉ તે આ રેશમા સાથે પ્રેમ સંબંધમાં હોય, તેની સાથે રહેતા હોય. આ રેશમાના કહેવાથી તેના અગાઉના પતિ તથા દીકરા અને જમાઈ સાથે મળી તેઓને આ ચારેય માણસો અને સંઘર્ષ સહિત આવેલા કિશોરો તેઓને રાત્રિના સમયે ત્રિકમથી અને પાણાથી મારી નાખેલો હોય અને આ તમામ આરોપીઓને ગણતરીના દિવસોમાં અટક કરવામાં આવેલા છે અને તેની રિમાન્ડ પણ લેવામાં આવેલી છે. આની તપાસ આટકોટ પીઆઈ સાકરિયા ચલાવી રહી છે.